લોક કલાકારો અને લોક સંસ્થાઓ દ્વારા આજનો આ કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે. શાબ્દિક સ્વાગત માટે હું વિનંતી કરીશ શ્રી પટેલ રાસ મંડળી લતીપુરના આયોજક પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ આણદાણીને કે શબ્દોથી સૌને આવકારશો. શ્રી મહેન્દ્રભાઈ આણદાણી. આજના સમસ્ત ગુજરાત લોક કલાકારો તથા લોકકલા સંસ્થાઓના આ સન્માન સમારંભ સાથોસાથ આપણા ગુજરાતના રત્નો લોકકલા ક્ષેત્રે જેની બહુ આગવી પ્રતિભા છે એવા હમણાં જ સાહેબે નામ આપ્યું એવા આપણા લોકકલા રત્નોનું સન્માન અને સાથોસાથ ગુજરાતની શ્રેષ્ઠતમ પરંપરાગત લોકકલા મંડળીઓનો આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌ સન્માનિત શ્રીઓ સર્વશ્રી જોરાવરસિંહજી જાદવ સાહેબ, શ્રી પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ સાહેબ, કેન્દ્રીય સંગીત નાટક એકેડેમીના એવોર્ડી સર્વશ્રી ડૉક્ટર નિરંજનભાઈ રાજ્યગુરુ, શ્રી શંકરભાઈ ધરજીયા, શ્રી ડાયાભાઈ નકુમ, યુવા એવોર્ડી અને કોરિયોગ્રાફર શ્રી અંકુર પઠાણ, રાજકોટના ફાલ્કન ગ્રુપના સીએમડી શ્રી ધીરુભાઈ સુવાગિયા અને રાજકોટની અંદર કલાકારોને હર હંમેશ એક પગે ખડા રહીને મદદ કરનાર કલાકારોના પ્યારા એવા શ્રી ગુણવંતભાઈ ઢેલાવાલા તથા આપ સૌ રસિક કલાજનો હું સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ હું વિનંતી કરીશ કર્ણાટકના પૂર્વ ગવર્નર શ્રી અને ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આપણા માનવતા મહેમાન માન્ય શ્રી વજુભાઈ વાળા સાહેબને કે આપ અમારા પુષ્પગુચ્છથી સ્વાગત અભિવાદનનો સ્વીકાર કરશો. અને હું વિનંતી કરીશ આયોજક અને પ્રમુખ શ્રી પટેલ રાસ મંડળી લતીપુર માન્ય શ્રી મહેન્દ્રભાઈ આણદાણીને કે આપ માન્ય શ્રી વજુભાઈ વાળા સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશો. આપણે તાળીઓથી સાહેબ શ્રીને આવકારીએ. એ જ રીતે પુનઃ વિનંતી કરીશ માન્ય શ્રી મહેન્દ્રભાઈ આણદાણી સાહેબને કે આપ સ્વાગત અને અભિવાદન કરશો. પદ્મશ્રી શ્રી જોરાવરસિંહજી જાદવ સાહેબને આપ આવકારશો, સ્વાગત અને અભિવાદન કરશો. આપણે તાળીઓથી એમનું સ્વાગત અને અભિવાદન કરીએ. આપણે સૌ જાણીએ છીએ કેન્દ્રીય સંગીત નાટક એકેડેમી દિલ્હીના આપ માન્ય શ્રી ઉપાધ્યક્ષ શ્રી છો. ત્યારબાદ આપણે સ્વાગત અને અભિવાદન કરીએ કેન્દ્રીય સંગીત નાટક એકેડેમી દ્વારા અમૃત એવોર્ડથી સન્માન પદ્મ એવા સન્માનીય શ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ સાહેબ એમનું સ્વાગત અને અભિવાદન કરવા માટે સંસ્કૃતિ ડાન્સ એકેડેમીના બેન શ્રી અંજનાબેન અગ્રાવત ધ્રોલ આપ શ્રીને વિનંતી કરીશ કે આપ માન્ય શ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ સાહેબનું સ્વાગત અભિવાદન કરશો. તાળીઓ થોડી વધારે હશે તો ગમશે. એ જ રીતે આપણે સ્વાગત અને અભિવાદન કરીએ સન્માનીય ડૉક્ટર શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુ સાહેબનું અને એમનું સ્વાગત અને અભિવાદન કરવા માટે મહેર રાસ મંડળ પોરબંદરના માન્ય શ્રી રાણાભાઈ સીરા સાહેબને હું વિનંતી કરીશ. તાળીઓથી આપણે ડૉક્ટર શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુનું સ્વાગત અભિવાદન કરીએ. આપ શ્રી પણ કેન્દ્રીય સંગીત નાટક એકેડેમી દ્વારા અમૃત એવોર્ડથી સન્માનિત છો. એ જ રીતે હું વિનંતી કરીશ માન્ય શ્રી શંકરભાઈ ધરાજીયા સાહેબને કે અમારા સ્વાગત અભિવાદનનો આપ શ્રી સ્વીકાર કરશો. અને સુરમધુર પરિવાર ગાંધીનગરના માન્ય શ્રી મયંકભાઈ દવે કે જેમણે આજના સમગ્ર કાર્યક્રમનું નિર્દેશન કર્યું છે એવા માન્ય શ્રી મયંકભાઈ દવે સાહેબને વિનંતી કરીશ કે આપણે સ્વાગત કરીએ શ્રી શંકરભાઈ ધરાજીયા સાહેબનું. હવે સ્વાગત અને અભિવાદન કરીએ માન્ય શ્રી ડાયાભાઈ નકુમ સાહેબનું અને એમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ માન્ય શ્રી નતુભાઈ તારપદા સાહેબને. શ્રી પટેલ રાસ મંડળી લતીપુર નતુભાઈ તારપદા. જેમને બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. અમદાવાદથી આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા જનાબ પરવેશ ખાન પઠાણ સાહેબ એમનું સ્વાગત અને અભિવાદન કરવા માટે હું વિનંતી કરીશ માન્ય શ્રી ગોરધનભાઈ મુંગરા સાહેબને. આપણે તાળીઓથી સ્વાગત અને અભિવાદન કરીએ.
વિનંતી કરીશ માન્ય શ્રી મહેન્દ્રભાઈ અદાણી સાહેબ, પ્રમુખ શ્રી અને આયોજક શ્રી પટેલ રાસ મંડળી લતીપુર, આપ માન્ય શ્રી ગુણવંતભાઈ ડેલાવાડા સાહેબ એમનું સ્વાગત અને અભિવાદન કરશો. આપણે સૌ જાણીએ છીએ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર જે સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજકોટમાં થાય છે સરગમ ક્લબ દ્વારા, એના આપ સ્થાપક પ્રમુખ છો અને રાજકોટના ખૂબ જ જાણીતા ઉદ્યોગપતિ માન્ય શ્રી ગુણવંતભાઈ ડેલાવાડા સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત અભિવાદન છે. એ જ રીતે આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય શ્રી ધીરુભાઈ સુવાગ્યા સાહેબ, એમનું આપણે સ્વાગત અને અભિવાદન કરીએ. ચીફ મેનેજિંગ ડિરેક્ટર ઓફ ફાલ્કન ગ્રુપ શ્રી ધીરુભાઈ સુવાગ્યા સાહેબ, એમનું સ્વાગત અને અભિવાદન. શ્રી યોગેશભાઈ પાટડિયા, પાછળ રાસ મંડળ થાનગઢ, આપ શ્રી કરશો. શ્રી યોગેશભાઈ પાટડિયાને વિનંતી કરીશ કે માન્ય શ્રી ધીરુભાઈ સુવાગ્યા સાહેબનું આપ સ્વાગત અભિવાદન કરશો. તો મિત્રો, આજના આ કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને આપણે સૌ માં સરસ્વતીના આરાધનમાં જોડાવા જઈ રહ્યા છીએ, જેના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવા જઈ રહ્યા છીએ. આપણા માનનીય પૂર્વ ગવર્નર શ્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી માનનીય શ્રી વજુભાઈ વાળા સાહેબ, સાથે કેન્દ્રીય સંગીત નાટક એકેડમી દ્વારા અમૃત એવોર્ડથી સન્માનિત સર્વશ્રી ડોક્ટર શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુ, માન્ય શ્રી શંકરભાઈ દરાડિયા સાહેબ અને શ્રી ડાયાભાઈ નકુમ સાહેબ, સાથે સાથે બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર એવોર્ડથી સન્માનિત જનાબ પરવેશ ખાન પઠાણ સાહેબ, એ જ રીતે માન્ય શ્રી ગુણવંતભાઈ ડેલાવાડા સાહેબ, સરગમ ક્લબના સ્થાપક સંચાલક, સાથે સાથે ફાલ્કન ગ્રુપના ચીફ મેનેજિંગ ડિરેક્ટર શ્રી ધીરુભાઈ સુવાગ્યા સાહેબ, એમની સાથે દીપ પ્રાગટ્યમાં જોડાવા માટે હું પ્રાર્થના અને વિનંતી કરીશ. આજના આ સમગ્ર કાર્યક્રમનું જેમણે શો ડિરેક્શન કર્યું છે એવા માન્ય શ્રી મહેન્દ્રભાઈ દવે સાહેબ, એટલે કે સુર મધુર પરિવાર ગાંધીનગર, અને સાથે સાથે શ્રી મહેન્દ્રભાઈ આંડાણી, એટલે કે શ્રી પટેલ રાસ મંડળી લતીપુરના પ્રમુખ અને આયોજક. આપણે તાળીઓથી આ દીપ પ્રાગટ્યને વધાવીએ.